નમસ્કાર મિત્રો, સરકારે તાજેતરમાં એવિએશન સેક્ટરમાં સ્પર્ધા વધારવા માટે નવી 3 એરલાઇન્સને મંજૂરી આપી। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવશું। આજે 3 નવી એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી। એમાંની એક છે શંખ એરલાઇન્સ, અલ હિન્દ એરલાઇન્સ અને ફ્લાય એક્સપ્રેસ। મિત્રો, આ ત્રણેય એરલાઇન્સના એનઓસી જારી કરવામાં આવ્યા, એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કરવામાં આવેલા છે। આ નિર્ણય મિત્રો એવા સમયમાં લેવામાં આવ્યો કે તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે ભારતની જો સૌથી મોટી ફ્લાઇટ કંપની હોય તો એ છે ઇન્ડિગો। ઇન્ડિગોના હજારો પ્લેન તાજેતરમાં જ રદ કરવામાં આવેલા હતા, જેના કારણે ઘણા જે લાખો મુસાફરો હોય એ રખડી પડ્યા હતા। આજે પ્લેન રદ કરવામાં આવી, ફ્લાઇટો રદ કરવામાં આવી, એની પાછળનું કારણ શું, એના વિશે એક અલગ વિડીયો બનાવેલો છે। તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો। જો થોડી ઘણી માહિતી આ વિડીયોની અંદર મેળવીએ તો મિત્રો, થોડા સમય પહેલાં સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવેલો હતો। નવા નિયમની કારણે પાયલોટને જે રેસ્ટ આપવાનો હોય એ રેસ્ટના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો। હવે આ સમય વધારાને કારણે આજે ઇન્ડિગો ફ્લાઇટ ઓપરેટરો હોય, ક્રૂ મેમ્બર હોય, પાયલોટ હોય, એમની અછત સર્જાઈ અને આ અછત સર્જાવાને કારણે ફ્લાઇટો રદ કરવી પડી। હવે મોટેભાગે ઇન્ડિગો કંપની ઉપર નિર્ભર હતા લોકો, એટલે નિર્ભર હોવાને કારણે લાખો મુસાફરો રખડી પડ્યા। સરકારે હવે જાણીને નિર્ણય લીધો આગામી સમય માટે કે બીજી કેટલીક એરલાઇન્સને મંજૂરી આપવામાં આવે તો આ જે મોટી કંપની હોય એના ઉપર નિર્ભરતા ઘટાડી શકાય। એટલા માટે તાજેતરમાં સરકાર દ્વારા નવી 3 એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી। નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે સરકારનું લક્ષ્ય ભારતીય આકાશમાં વધુ એરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે। સરકાર માને છે કે નવી એરલાઇન્સ આવવાથી મુસાફરોને વધુ સારી સેવા અને વિકલ્પો પણ મળશે। એટલે વધુ એરલાઇન્સ હોય, મિત્રો આપણે જાણીએ છીએ કે ઇન્ડિગોની આ જે ફ્લાઇટો રદ થઈને એના પછી બીજી સૌથી મોટી કંપનીની વાત કરીએ તો એર ઇન્ડિયા દ્વારા આ જે ફ્લાઇટના ભાડા હોય એમાં પણ સતત વધારો કરવામાં આવ્યો। એટલે હવે જો એક કોમ્પિટિશનમાં જો બીજી કેટલીક એરલાઇન્સ હશે તો એના ભાડા પણ નિયંત્રણમાં રહેશે। એનઓસી મળવાનો અર્થ એ છે કે સરકારે કંપનીઓને એરલાઇન શરૂ કરવાની આગળની પ્રક્રિયા શરૂ કરવા મંજૂરી આપી છે। હવે પછીનું પગલું એ હશે કે ડીજીસીએ પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ એટલે કે એઓસી મેળવવાનું રહેશે। એના પછી ફ્લાઇટ ઓપરેશનનું કામ શરૂ કરવામાં આવશે, એટલે કે આ સાથે તેમને વિમાન, પાયલોટ અને સ્ટાફ મેન્ટેનન્સ અને રૂટ નેટવર્ક સંબંધિત તમામ તૈયારીઓ કરવી પડશે। આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે ઘણા મહિનાઓ સુધી ચાલશે। આ દરમિયાન એ સ્પષ્ટ થાય છે કે કોઈ એરલાઇન્સ આર્થિક રીતે કેટલી મજબૂત છે અને ઉડાન સંચાલન માટે કેટલી તૈયાર છે। 3 એરલાઇન્સની મંજૂરી આપવામાં આવી: શંખ એરલાઇન્સ, અલ હિન્દ એરલાઇન્સ અને ત્રીજી છે ફ્લાય એક્સપ્રેસ એરલાઇન્સ। એમાં સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ શંખ એરલાઇન્સ વિશે। તો ઉત્તર પ્રદેશની આ એરલાઇન પોતાને ફૂલ સર્વિસ એરલાઇન તરીકે રજૂ કરે છે। કંપનીનું ધ્યાન મોટા શહેરો અને મુખ્ય રાજ્યોને એકબીજા સાથે જોડવા પર રહેશે। નેટવર્કનું વિસ્તરણ ધીમે ધીમે કરવામાં આવશે, જેથી પ્રારંભિક ખર્ચને નિયંત્રણ કરી શકાય। યોજના મુજબ એરલાઇન્સ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં તેની ફ્લાઇટ શરૂ કરશે। આગામી 2 થી 3 વર્ષમાં કાફલામાં 20 થી 25 વિમાનોનો સમાવેશ કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે। તો આ હતી શંખ એરલાઇન। બીજી છે અલ હિન્દ એરલાઇન્સ, જે કેરળની છે। કેરળના અલ હિન્દ ગ્રુપ સાથે સંકળાયેલી આ એરલાઇન્સ પહેલાં ટ્રાવેલ અને ટુરિઝમના ક્ષેત્રમાં કામ કરતી હતી। હવે તેનું મોડલ રિજનલ અને લો કોસ્ટ કનેક્ટિવિટીનું હશે। કંપની નાના વિમાનોનો ઉપયોગ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરોને જોડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। અને છેલ્લી ત્રીજી ફ્લાય એક્સપ્રેસ એરલાઇન્સ। આ એરલાઇન્સ કાર્ગો અને લોજિસ્ટિક્સના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે। ઘરેલું એર કાર્ગોની વધતી માંગને ધ્યાનમાં રાખી કંપની પેસેન્જર ફ્લાઇટ સાથે કાર્ગો સુવિધા પણ આપશે। આનાથી તેને સ્થિર આવકનો એક વધારાનો સ્ત્રોત મળશે। મિત્રો, આજે 3 એરલાઇન્સ છે એ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે, જેનાથી આપણે આ જોઈએ છે કે ફ્લાઇટો રદ થઈ, મુસાફરો પરેશાન થયા, તો એ પ્રશ્ન હશે એ દૂર થશે। અમુક ફ્લાઇટો રદ થવાને કારણે જે બીજી કંપની હોય એના ભાવમાં વધારો કરે છે, ટિકિટના જે ભાવ વધે છે એના ઉપર પણ આનાથી નિયંત્રણ કરી શકાય। જો મુસાફરોને એક કરતાં વધારે ફ્લાઇટના ઓપ્શન મળશે તો ઓટોમેટિક એમની ટિકિટના જે ભાવ હશે એ નીચા જશે, તો એક ફાયદારૂપ ગણી શકાય। તો સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને આગામી સમયમાં નવી 3 એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી। મંજૂરી પછી પણ આના પછી ઘણું કાર્ય હોય। મિત્રો, દરેક એરલાઇન્સ પાસે એવું ના હોય કે શરૂઆતની અંદર ઢગલો વિમાન હોય। અમુક વિમાનથી એની શરૂઆત કરવામાં આવે અને પછી વિમાન વધારતા જાય। તો એ જ પ્રમાણે મુખ્ય રાજધાનીઓ હોય, મુખ્ય શહેરો હોય, એના વચ્ચે કનેક્ટિવિટી વધશે
અને પછી જે વધારે રૂટ પર વિમાન હશે એમ એમની ટિકિટનો ભાવ પણ ઘટી શકે છે. તો છેલ્લે મુસાફરોને આનો ફાયદો થઈ શકે છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં સરકાર દ્વારા 3 નવી જે એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.